ચૂંટણી જીતવી એ માત્ર કળા નથી, એની પાછળ એક આખું વિજ્ઞાન કામ કરે છે. આજે આપણે એ જ વિજ્ઞાનને સમજવા જઈ રહ્યા છીએ ગુજરાતના એક બહુ જ મહત્વના મત વિસ્તાર જલાલપોરના ઉદાહરણ દ્વારા. ચાલો અહીંની રાજનીતિ અને સામાજિક ગણિતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ અને જોઈએ કે ચૂંટણીનું તંત્ર ખરેખર કઈ રીતે કામ કરે છે. આ છે જલાલપોર. ભૌગોલિક રીતે કદાચ એક નાનો વિસ્તાર, પણ રાજકીય વ્યૂહરચના સમજવા માટે આ એક આખી પ્રયોગશાળા છે. અહીં જે પણ બને છે એ આપણને આખા દેશની ચૂંટણીના ગણિતને સમજવામાં મદદ કરી શકે છે, કારણ કે અહીંના લોકો, એમની સમસ્યાઓ અને એમની આકાંક્ષાઓ એ જ તો કોઈપણ લોકશાહીની સાચી તસવીર છે. કોઈપણ ચૂંટણીમાં ઉતરતા પહેલાં એની યુદ્ધભૂમિને સમજવી પડે છે, અને જલાલપુર એ કોઈ સામાન્ય યુદ્ધભૂમિ નહોતી. એ તો એક એવો મજબૂત રાજકીય કિલ્લો હતો જેને ભેદવો કોઈપણ પડકાર ફેંકનાર માટે લગભગ અશક્ય જેવું હતું. તો ચાલો પહેલાં એ સમજીએ કે આ કિલ્લો કેટલો મજબૂત હતો અને પડકાર કેટલો મોટો. 2022નું પરિણામ જુઓ. સત્તાધારી પક્ષને જે જીત મળી એને માત્ર જીત કહેવી એ ઓછું કહેવાશે. એ તો એક રાજકીય સુનામી હતી. વિપક્ષ માટે આ માત્ર એક બેઠકની હાર નહોતી, પણ એમના અસ્તિત્વ પરનો સવાલ હતો. લડાઈ માત્ર સ્પર્ધા કરવાની નહોતી, લડાઈ એક આખા રાજકીય કિલ્લાને તોડવાની હતી. કોઈપણ વિસ્તારની રાજનીતિ સમજવી હોય તો એના સામાજિક તાણાવાળાને સમજવો પડે. જલાલપુરમાં કોળી પટેલ સમુદાયનું પ્રભુત્વ છે, પણ સાથે જ અન્ય પછાત વર્ગો, લગભગ 17% આદિવાસી સમાજ અને 60% મુસ્લિમ વસ્તી પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ માત્ર આંકડા નથી, આ જીવંત સમુદાયો છે જેમની પોતાની આશાઓ છે, પોતાની સમસ્યાઓ છે, જે ચૂંટણીના પરિણામને દિશા આપે છે. તો અહીંના લોકોની રોજબરોજની જિંદગીમાં શું ચાલી રહ્યું છે? શહેરીકરણનું દબાણ, ખેતીની આવકમાં અનિશ્ચિતતા, યુવાનો માટે નોકરીઓની અછત, સારા શિક્ષણનો અભાવ અને પાણી જેવી પાયાની જરૂરિયાતો. આ એ મુદ્દાઓ છે જે જમીન પર ચૂંટણીનો ખરો માહોલ બનાવે છે. આ કોઈ રાજકીય સૂત્રો નથી, આ લોકોના જીવનની સચ્ચાઈ છે. અને આ જ વાત આપણને એક બહુ મહત્વના સિદ્ધાંત પર લાવે છે. દરેક ચૂંટણી હકીકતમાં એક સંવાદ છે. આ આંકડાઓનો ખેલ નથી, આ લોકોની લાગણીઓ અને એમની અપેક્ષાઓ સાથે જોડાવાની કળા છે. જે નેતા આ સંવાદને સમજી શકે એ જ લોકોનો ભરોસો જીતી શકે છે. હવે ચાલો થોડા આંકડાઓની ઊંડાણમાં ઉતરીએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. એ આપણને એ કહાની બતાવશે જે કદાચ ઉપરથી ન દેખાતી હોય, કે વિરોધ પક્ષનું પતન આટલું મોટું કેમ હતું. ડેટા આપણને ભાવનાઓથી પરે હકીકતનું એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે. 43.2%. જરા વિચારો આંકડા વિશે. આ જીતનું માર્જિન છે. આટલું મોટું અંતર એ માત્ર હાર જીતનો ફેંસલો નથી કરતું, એ વિરોધીના મનોબળને તોડી નાખે છે. આ આંકડો બતાવે છે કે પડકાર કેટલો વિકટ હતો. આ ચાર્ટ જુઓ. સત્તાધારી પક્ષને લગભગ 2/3 મત મળ્યા. મુખ્ય વિરોધ પક્ષ માંડ ચોથા ભાગના મત પર સમેટાઈ ગયો, અને એમાં પણ ત્રીજા પક્ષે લગભગ 6.5% મત લઈને વિરોધી મતોમાં ભાગ પડાવ્યો. આ ગણિત સ્પષ્ટ બતાવે છે કે લડાઈ કેમ એક તરફી બની ગઈ હતી. અને આ પણ બહુ રસપ્રદ છે. 2017ની સરખામણીમાં મતદાન 9% ઘટ્યું. આનો અર્થ શું થાય? આનો સીધો અર્થ છે કે મતદારોમાં એક પ્રકારની ઉદાસીનતા હતી, હતાશા હતી. કદાચ એમને મતદાન કરવા માટે કોઈ મજબૂત કારણ જ નહોતું દેખાઈ રહ્યું. અને આ ઉદાસીનતા જ કોઈપણ વિપક્ષ માટે સૌથી મોટો ખતરો હોય છે. તો આ બધા આંકડા ભેગા મળીને શું કહે છે? એ કહે છે કે આ માત્ર એક ચૂંટણીની હાર નહોતી, આ એક આખા સામાજિક ગઠબંધનનું વિખેરાઈ જવું હતું. કાર્યકરોની હિંમત તૂટી ગઈ હતી, અને કોઈપણ વાપસી માટે સૌથી પહેલાં આ નિરાશાને તોડવી જરૂરી હતી. તો સવાલ એ છે કે શું આ કિલ્લો અભેદ્ય હતો? શું એની દિવાલોમાં કોઈ તિરાડ નહોતી? દરેક મજબૂત દેખાતી વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક તો નબળાઈ હોય જ છે. ચાલો હવે એ શોધવાનો પ્રયત્ન કરીએ કે અહીં એ નબળાઈઓ ક્યાં છુપાયેલી હતી. આ ટાઈમલાઈન છેલ્લા એક દાયકાની આખી વાર્તા કહી દે છે. 2012 અને 2017માં કોંગ્રેસ 40%ની આસપાસ મતો સાથે એક મજબૂત ખેલાડી હતી. પણ 2022માં અચાનક એવું તો શું થયું કે આટલો મોટો ઘટાડો જોવા મળ્યો? આ અચાનક આવેલો બદલાવ જ આપણને કારણો તરફ દોરી જાય છે. ચૂંટણીમાં વાસ્તવિકતા કરતાં પણ ધારણાઓ વધુ મહત્વની હોય છે. એક તરફ હતા મજબૂત સ્થાનિક અંદરના નેતા, અને બીજી તરફ એક એવા ઉમેદવાર જેમની છબી બહારના અને ગ્રામીણ જનતાથી દૂર રહેતા ધનિક વ્યક્તિની બની ગઈ. છબીની આ લડાઈમાં વિપક્ષ શરૂઆતથી જ પાછળ રહી ગયો. આ હીટ મેપ જુઓ. દરેક વિસ્તારની સમસ્યા અલગ હતી. શહેરમાં પાણી રસ્તા, તો ગામડામાં ખેતી રોજગારી.
મતવાડ વિસ્તારમાં છોકરીઓનું શિક્ષણ અને સુરક્ષા, તો કોળી સમાજમાં પ્રતિનિધિત્વનો અભાવ. આ દરેક ફરિયાદ જો યોગ્ય રીતે સમજવામાં આવે તો એક મોટી રાજકીય તક બની શકે છે. અને અહીં એક વાત યાદ રાખવી બહુ જ જરૂરી છે. રણનીતિ ગમે તેવી હોય પણ તે મૂલ્યોના દાયરામાં હોવી જોઈએ. જાહેર જીવનમાં આપણે જે પણ બોલીએ તે જવાબદારીપૂર્વક અને માહિતી સાથે હોવું જોઈએ. આપણા બંધારણે જે દરેક વ્યક્તિને ગરિમા આપી છે એનું સન્માન થવું જ જોઈએ. તો આટલા મોટા પડકાર સામે લડવા માટે શું કરવું? અહીંથી એક નવી વ્યૂહરચનાનો જન્મ થાય છે, જેનું નામ છે ચતુર્મુખ સિદ્ધાંત. આ માત્ર ચૂંટણી જીતવાની ટ્રીક નથી, પણ જમીન પર લોકો સાથે ફરીથી જોડાણ બનાવવાની એક પદ્ધતિસરની યોજના છે. ચાલો એને સમજીએ. ચતુર્મુખ એટલે કે 4 મુખવાળું. આ એક એવી વ્યૂહરચના છે જે એક સાથે 4 મોરચે લડે છે. ચૂંટણીના સામાજિક ગણિત પર, જમીની સંગઠન પર, લોકો સુધી પહોંચતા સંદેશ પર અને આ બધા માટે જરૂરી સંસાધનો પર. ચારેયને સાથે લઈને ચાલવું પડે. તો આ 4 ચહેરા કયા છે? પહેલું, કોળી અને આદિવાસી સમાજ જેવા તૂટેલા સામાજિક સમીકરણોને ફરી જોડવા. બીજું, બૂથ સ્તર સુધી સંગઠનને ફરીથી બેઠું કરવું. ત્રીજું, લોકોની સમસ્યાઓ પર આધારિત એક માનવીય સંદેશ, ઇન્સાનિયત જગાવો. અને ચોથું, આ બધા માટે જરૂરી સાધનોનો સ્માર્ટ ઉપયોગ. પ્રચારની દિશા પણ એકદમ સ્પષ્ટ હતી. ધ્રુવીકરણ નહીં, માનવતા. મોટા દાવા નહીં, પણ સ્થાનિક નિષ્ફળતાઓ પર ફોકસ, જેમ કે શિક્ષણ અને સુરક્ષા. અને ઉમેદવારને વિરોધી નહીં, પણ સમાજના નિર્માતા તરીકે પ્રોજેક્ટ કરવા, જે ઉકેલ લાવવા માંગે છે. સોશિયલ મીડિયા પર સ્થાનિક ભાષામાં તરત જવાબ આપવાની રણનીતિ પણ હતી. આજના ડિજિટલ યુગમાં ડેટાનો ઉપયોગ વધી રહ્યો છે, પણ એની સાથે એક મોટી જવાબદારી પણ આવે છે. ભારતના કાયદા પ્રમાણે લોકોની માહિતીનો ઉપયોગ તેમની મંજૂરીથી અને સ્પષ્ટ હેતુ માટે જ થવો જોઈએ. આ માત્ર કાયદાની વાત નથી, આ જનતા અને નેતા વચ્ચેના વિશ્વાસનો પાયો છે. કારણ કે અંતે ચૂંટણી જીતવી એ મંઝિલ નથી, એ તો શાસન સુધી પહોંચવાનો એક રસ્તો છે. કોઈ પણ રણનીતિનો સાચો હેતુ માત્ર જનાદેશ મેળવવો નહીં, પણ એ જનાદેશથી લોકોના જીવનમાં સુધારો લાવવાનો હોવો જોઈએ. જીત ત્યારે જ અર્થપૂર્ણ બને છે. અને આ માટે એક ચોક્કસ ટાઈમલાઈન પર કામ થયું. 90 દિવસનો એક્શન પ્લાન. લોકોની વાત સાંભળવાથી શરૂ કરીને ડોર ટુ ડોર કેમ્પેન અને છેક મતદાનના દિવસ સુધીની તૈયારી. દરેક પગલું આયોજનબદ્ધ હતું, જેથી સંદેશ દરેક મતદાર સુધી પહોંચે. આ બધી ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર પાછા લાવે છે. સવાલ એ નથી કે ચૂંટણી કેવી રીતે જીતવી, અસલી સવાલ છે કે શા માટે જીતવી. ચૂંટણી જીતવાનું આ વિજ્ઞાન સારા શાસનની કળા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે? આ સવાલ દરેક રાજકીય વ્યક્તિએ પોતાની જાતને પૂછવો જોઈએ. અને જવાબ છે ચોકસાઈમાં. જ્યારે કોઈ અભિયાન લોકોની નાની નાની ચોક્કસ સમસ્યાઓને ધ્યાનથી સાંભળે છે, પછી એ પાણીની પાઇપલાઇન હોય કે શાળાની સુરક્ષા, ત્યારે એ માત્ર ચૂંટણી જીતવાનું મશીન નથી રહેતું, પણ એ એક જવાબદાર અને લોકો માટે કામ કરતી સરકારનો નકશો બની જાય છે. અને એ જ સાચી લોકશાહી છે.